મિત્રો, જો તમને પણ એન્કરિંગ કરવાનું ગમે છે તથા જો તમને ન્યૂઝ રિપોર્ટરની જેમ બોલવાનું કે પછી પબ્લિકની સામે સ્પીચ આપવાનું ગમે છે તો આ વિડીયો તમારા માટે છે. આજે આપણે BGMC કોર્સ વિશે વાત કરીશું, જે તમારી હોબીને 4 ચાંદ લગાવવામાં તમારી ઘણી મદદ કરશે. નમસ્કાર મિત્રો, હું છું હર્ષ તમારી સાથે અને સ્વાગત કરું છું આપ સૌનું બાપા ક્લાસીસમાં. આ સાથે જો તમે આ ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો, જેથી કારકિર્દીલક્ષી વધુ વિડીયોઝની અપડેટ તમને મળતી રહેશે. તો સૌપ્રથમ BGMC કોર્સ શું છે તેના વિશે વાત કરી લઈએ. તો BGMCનું ફૂલ ફોર્મ બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન છે, જે પત્રકારત્વ અને મીડિયા ઉદ્યોગ ક્ષેત્રે 3 વર્ષનો એક અંડરગ્રેજ્યુએટ બેચલર ડિગ્રી કોર્સ છે. આ કોર્સમાં તમને સમાચાર એકત્રિત કરવાનું, પ્રસારિત કરવાનું અને તેને લોકો સુધી પહોંચાડવાનું, આ સાથે જ મીડિયા લો એન્ડ એથિક્સ, બેઝિક્સ ઓફ કેમેરા, લાઇટ્સ એન્ડ સાઉન્ડ, રેડિયો જર્નાલિઝમ, ટેલિવિઝન જર્નાલિઝમ અને પબ્લિક રિલેશન્સ જેવી ઘણી બાબતો તમને આ કોર્સમાં શીખવવામાં આવશે. વાત કરીએ આ કોર્સ કરવા માટે તમારા એલિજિબિલિટી ક્રાઇટેરિયાની, તો મિનિમમ 50% ગુણ સાથે તમારું ધોરણ 12 પાસ હોવું આવશ્યક છે. પછી ભલે તમે આર્ટ્સ સ્ટ્રીમના સ્ટુડન્ટ હો, કોમર્સના હો કે પછી સાયન્સના, ઇટ્સ ડઝન્ટ મેટર. આ સાથે જ તમારી ઉંમર મિનિમમ 17 વર્ષ હોવી જોઈએ. વાત કરીએ એડમિશનની, તો ઘણી કોલેજ અને યુનિવર્સિટીઓ આ કોર્સમાં એડમિશન માટે પોતાની એન્ટ્રન્સ એક્ઝામ કન્ડક્ટ કરે છે, જ્યારે ઘણી કોલેજો તમને 12માના મેરિટ બેઝ પર ડાયરેક્ટ પણ એડમિશન આપે છે. તો તમે જે પણ જિલ્લામાં રહેતા હો તો ફાઇન્ડ આઉટ કરો કે ત્યાં કઈ કઈ BGMC કોર્સ કરાવનારી કોલેજો આવેલી છે. આવી કોલેજોની માહિતી કાઢો, તેમનો સંપર્ક સાધો અને એડમિશન પ્રોસેસ, ફી સ્ટ્રક્ચર, કોર્સનું મીડિયમ જેવી તમામ માહિતી તમે ફોન પર કે પછી પ્રેક્ટિકલી કોલેજ વિઝિટ કરીને પણ જાણી શકો છો. આફ્ટર BGMC કોર્સ કરિયર પ્રોસ્પેક્ટ અને જોબ પ્રોફાઇલ્સ વિશે વાત કરીએ, તો મિત્રો આ કોર્સ કર્યા પછી તમે ન્યૂઝ એજન્સીસને જોઈન કરી શકો છો, વિવિધ TV ચેનલ્સ પર કામ કરી શકો છો. તમે ઓલ ઇન્ડિયા રેડિયો, એડવર્ટાઇઝિંગ એજન્સીસ, ફિલ્મ એન્ડ TV પ્રોડક્શન્સ જેવી તમામ મીડિયા એજન્સીસને તમે જોઈન કરી શકો છો, જ્યાં તમે એઝ અ જર્નાલિસ્ટ કે રિપોર્ટર તરીકે ન્યૂઝ એન્કર, કન્ટેન્ટ રાઇટર, મીડિયા મેનેજર, મીડિયા પ્લાનર, રેડિયો જોકી, રિસર્ચ આસિસ્ટન્ટ, રિસર્ચ મેનેજર જેવી ઘણી બધી પોસ્ટ પર કામ કરી શકો છો. વાત કરીએ સેલેરી વિશે, તો આ કોર્સ પછી એઝ અ ફ્રેશર તમારે સ્ટાર્ટિંગ સેલેરી 25,000 થી 50,000 રૂપિયા સુધીની હોય છે, જે તમારા કામ અને અનુભવ પછી લાખો રૂપિયામાં હોય છે. તો મિત્રો, પત્રકારત્વને લોકતંત્રનો ચોથો સ્તંભ માનવામાં આવે છે અને આ ક્ષેત્રે કામ કરતી વ્યક્તિને સમાજમાં ખૂબ જ માન સન્માન મળે છે. જો તમે પણ આ માન સન્માન મેળવવા માંગો છો તથા દેશ અને સમાજના લોકો માટે કંઈક સારું કરવા માંગો છો, તો જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનની દુનિયામાં તમારું સ્વાગત છે. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. છતાં જો હજુ પણ તમારા મનમાં BGMC કોર્સ સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી પૂછી શકો છો, તમને તેનો અચૂક ઉત્તર મળશે. આ સાથે જ કરીએ વિડીયોની સમાપ્તિ. ફરી મળીશું કારકિર્દી સંબંધિત એક નવી માહિતી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.